આજે મેં ચાઇનીઝ ઓટ્સ બનાવ્યા છે, જે બહુ જ ઈઝી હોય છે બનાવવામાં અને બાળકોને અને ઘરના વ્યક્તિને બહુ સારું ભાવે છે. મારા સાસુની ફરમાઈશ પર બનાવ્યા છે. તમને બી એકવાર રેસીપી બતાવું. તમે ઘરે બનાવીને ટ્રાય કરી શકો છો અને ઓટ્સ માટે શું જોઈએ એ બી બતાવું. મેં ઓટ્સ લીધા છે. વટાણા હોય તો તમે વટાણા લઈ શકો છો, જેનાથી ફ્લેવર થોડો સારો આવે. એન્ડ મેં આની અંદર માયોનીઝ, પછી સોયા સોસ, રેડ ચીલી સોસ અને ટોમેટો સોસ, એની સાથે તમારી જોડે સિઝવાન સોસ હોય તો નાખી શકો છો. ટ્રાય કરજો, તમને જેવા સોસ ભાવે એવા નાખો. એકચ્યુઅલી હું સ્પેશિયલ મારી સાસુ માટે બનાવું છું, તો એમને માયોનીઝ વધારે ભાવે છે, તો મેં માયોનીઝની માત્રા થોડી વધારે રાખી છે. પછી આ મેગી મસાલો છે, આનાથી નાખવાથી થોડો ટેસ્ટ બી વધારે સારો આવશે. અને આ છે ડુંગળીની જે ડુંગળી, ટામેટું, તમારી જોડે જે બી વેજીટેબલ્સ હોય તમે એ નાખશો ને તો વધારે ન્યુટ્રિશન અને મિનરલ્સ મળશે. જ માઇન્ડ જ તેલ લેવાનું એની અંદર, બિકોઝ ઓટ્સ છે ને તેલથી નથી સીજતા, એ પાણીથી સીજશે. તો આપણે વઘાર માટે આટલું જ તેલ લઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું અને હિંગ નાખીશું, જેનાથી ટેસ્ટ સારો આવે એની અંદર. એના પછી આપણે ડુંગળી નાખી દઈશું તરત જ. થોડી સાતળી દઈશું, જેનાથી પિંક કલર થઈ જાય એનો થોડો. પછી આપણે વટાણા નાખીશું. એના પછી આપણે ઢાંકી દઈશું, જેનાથી વટાણા ફૂટે નહીં. આ જુઓ ચડી ગયું છે કમ્પ્લીટ. મસાલા કરી દઈશું રેગ્યુલર, આપણા ધાણા જીરું છે, પછી મરચું છે, થોડી હળદર નાખીશું અને મીઠું આપણે આપણા સ્વાદ પ્રમાણે નાખીશું, કેમ કે મેગી મસાલાની અંદર બી મીઠું આવે છે. તો એ પ્રમાણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. અને પછી નાખ્યા પછી આપણે મિક્સ કરીશું એને અને એને ચડવા દઈશું થોડી વાર. એના પછી આપણે એની અંદર મેગી મસાલો નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મેગી મસાલો નાખી શકો છો તમે. એન્ડ જેનાથી ફ્લેવર થોડો વધારે ટેસ્ટફુલ થાય. એ મેગી મસાલાને બી મિક્સ કરી રાખીશું. સોસ નાખી દઈશું જે આપણે મિક્સ કર્યા હતા એ રહ્યા અને ચડવીશું વ્યવસ્થિત. જેવું તેલ છૂટું પડે ને એટલે એને ચડી ગયું એવું કહેવાય રહ્યું. ઓટ્સ નાખીશું. ઓટ્સ આપણે થોડાક જ નાખીશું, કેમ કે આ ફૂલીને મોટા થશે. એટલે એમને એ પ્રમાણે જ ઓટ્સ નાખીશું, જે એટલે એક પ્લેટમાં આવી શકે. જુઓ ઓટ્સ આવી રીતના આપણે મિક્સ કરી દઈશું અને પછી થોડું પાણી નાખીશું, જેનાથી મસાલો બળે નહીં. બરાબર. અને મને થોડું પાણી હજી ઓછું લાગે છે. આ થોડું મિક્સ કર્યા પછી થોડું પાણી હજી ઓછું લાગે. થોડુંક વધારે નાખ્યું, જેનાથી એને સ્પેસ મળે કે એ સીજે. એટલા ઓટ્સ જેટલું આપણે પાણી નાખીએ એ પ્રમાણે નાખવાનું કે એ સીજી જાય ઓટ્સ. ઢાંકીને બી સીજી શકો છો તમે, નોર્મલ બી. સીજીને રેડી થઈ ગયા. ધાણાથી ગાર્નિશ કર્યું મેં અને મિક્સ કર્યું, જેનાથી ફ્લેવરફુલ થઈ જાય. અને જુઓ એકદમ ઓટ્સ રેડી છે. હવે આ પ્લેટિંગ માટે એકદમ રેડી થઈ ગયા છે. મેં પછી પ્લેટિંગ કરી નાખ્યું આનું, જેનાથી મારા સાસુને હું સર્વ કરી શકું. એમના એકદમ ટેસ્ટી ઓટ્સ, એકદમ ટેસ્ટી ઓટ્સ સર્વ કરી શકું હું.